ઓબીસી મંત્રાલય અલગ કરવાની માંગ પર અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ટેકો જાહેર કર્યો છે। ઓબીસી મંત્રાલય અલગ માંગને હું સમર્થન કરું છું। સાથે જ કહ્યું કે ઓબીસી મંત્રાલયથી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવી શકે છે। 55% વસ્તીનો આ સમાજ છે। સરકારને મંત્રાલય બનાવવાની વિનંતી કરાય। હરિભાઈ ચૌધરીની માંગને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ટેકો જાહેર કર્યો છે। ઓબીસી મંત્રાલય અલગ માંગને હું સમર્થન કરું છું તેવું નિવેદન પણ આપ્યું। સામાજિક આગેવાન હરિભાઈ ચૌધરીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખ્યો છે અને પત્રની અંદર ઓબીસી મંત્રાલય અલગથી સ્થાપવા માટેની જે માગણી કરી છે તેને હું મારું સમર્થન આપું છું। સાથે જ એ મંત્રાલય અલગ બનવાથી તમામ ઓબીસી સમાજને ફાયદો થાય તો ફાયદો એ રીતે થાય કે ઓબીસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે। તેમાં રહેલા શિક્ષણનો ક્યાંક અભાવ, રોજગારી અને જે પ્રકારની એમની માગણીઓ છે એ માગણીઓને સંતોષવા માટે એક સુવ્યવસ્થિત નીતિગતબદ્ધ રીતે એ વાત મંત્રાલય સુધી પહોંચી શકે ને એનું નિરાકરણ આવી શકે, એના માટે જે માગણી કરવામાં આવી છે એનું મારું સમર્થન છે। સાથે જ આખા ભારત દેશની અંદર 51%થી પણ વધુ વસ્તી ધરાવતો આ સમાજ છે, ઓબીસી સમાજ।